સોમનાથના ગોકલધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરાઈ હતી। પ્રભાસ ક્ષેત્રે પ્રભાસ ક્ષેત્રે જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે તે જપ અને તપની ભૂમિ છે। આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે। એટલે સુધી કે જગત ગુરુ શ્રી કૃષ્ણએ પોતાની જીવન લીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી। ગોલકધામ એ જ પાવન સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું છે, જ્યાં શ્રી કૃષ્ણને ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે। જેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા છે અને કૃષ્ણને સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું છે। કઈ રીતે મળ્યું છે નિજધામ ગમન તિથિનું તારણ? ગોલકધામ ભૂમિ પર પરિવાજક સ્વામીએ જ્ઞાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ છે અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણ સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી, જે પ્રમાણે ભગવાન કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાકને 27 અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકના સ્વધામ ગમન કર્યું છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અમે અમદાવાદથી આવ્યા છીએ અને અત્યારે સોમનાથમાં અમે શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો હતો ત્યાં દેહોત્સર્ગ સ્થળે આવ્યા છીએ, જ્યાં આજના દિવસે જ એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે જ ભગવાન અહીંયાથી વૈકુંઠ લોકમાં સિધાવ્યા હતા। તો અમે તો અનાયાસે દર્શન કરવા આવ્યા હતા, અમને ખ્યાલ નહોતો, પણ આ શુભ દિવસે આવ્યા છીએ એનો તો વધારે આનંદ થયો, બમણો આનંદ થઈ ગયો। અને શ્રી કૃષ્ણ ભગવાને આપણા માટે ઘણા બધા બૌદ્ધ પાઠ શીખવ્યા છે। એમને પોતે જન્મ ધારણ કરીને આપણને ઉદાહરણ આપીને આપણને જીવનમાં કઈ રીતે જીવવું તેની શીખ આપણને આપી છે। તો આજના શુભ દિવસે અહીંયા વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે, અમે ચરણ પાદુકાના દર્શન કર્યા, યજ્ઞનો લાભ ઉઠાવ્યો અને બહુ ધન્યતા અનુભવીએ છીએ કે આ દિવસે જ અમને આ દર્શન કરવાનો લાભ મળ્યો। જય સોમનાથ। હરિહરના આ તીર્થધામમાં આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું, એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો। એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જ જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સવારે પ્રથમ ચરણ પાદુકાને ધ્વજાજી ચડાવી અને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। ભગવાનની ધજા પૂજા, ગૌ પૂજન, વિષ્ણુ યાગ તેમજ બપોરે 2:27 અને 30 સેકન્ડે જ્યારે ભગવાનનો જે દેહોત્સર્ગનો સમય છે એ સમયે શંખનાદ કરવામાં આવ્યો હતો અને ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી। ભગવાનની ચરણ પાદુકાને અભિષેક કરી અને બપોરે શંખનાદ કરવામાં આવ્યો હતો। આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં પણ જોડાયા હતા। ખાસ કરીને છેલ્લા 15 વર્ષથી જે સંસ્કાર ભારતી દ્વારા દર વર્ષે આ તિથિએ અહીંયા વિશેષ સંકીર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે, એમ આ વર્ષે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને લોકો રાસ ગરબામાં પણ મોટી સંખ્યામાં જોડાયા હતા।